નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે ઇમરજન્સીની વાત કરવાના છીએ અને ઇમરજન્સીના દસ્તાવેજીકરણના સંદર્ભમાં ભૂમિપુત્રના સંપાદક રજની દવે એમણે જે પુસ્તક લખ્યું છે, એનું સંપાદન કર્યું છે, એ પુસ્તક વિશે આપણે એમની સાથે જ વાત કરવાના છીએ. તમને ખ્યાલ છે કે 1975માં 25 જૂનની રાતે મધરાતે આપણે ત્યાં પ્રાઇમ મિનિસ્ટર શ્રીમતી ઇન્દિરા ગાંધી એમણે ઇમરજન્સી લાદી હતી અને વિપક્ષના નેતાઓની ધરપકડ કરીને બધાને, મોટા ભાગના નેતાઓને જેલમાં નાખી દીધા હતા. એ વખતે આમ તો 19 મહિનાની ઇમરજન્સી ગણાય, પણ ઘણા બધા વહેલા છૂટી ગયા હતા. એમાં ખાસ કરીને આરએસએસના ઘણા બધા જેલમાં હતા એમ કહેવાતું હતું, પરંતુ અમને ખ્યાલ છે, કારણ કે અમે સેન્ટ ઝેવિયર્સમાં ભણતા હતા ત્યારે અમારા પ્રોફેસર બબાભાઈ પટેલ એ આખો સમય જેલમાં રહ્યા, પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જે નેતાઓ હતા એ અને આરએસએસના જે નેતાઓ હતા એ વહેલા છૂટી ગયા હતા, એ અમને ખબર છે. એટલે અત્યારે જે ઢોલ પીટવામાં આવે છે, નરેન્દ્ર મોદી એમણે તો પુસ્તક લખી નાખ્યું કે ઇમરજન્સી દરમિયાન એમણે શું કામ કર્યું, પણ નરેન્દ્ર મોદીની ક્યારેય ધરપકડ થઈ નહોતી. અત્યારે એ ઇમરજન્સીને બ્લેક ઇમરજન્સી કહે છે, કાળખંડ કહે છે, પરંતુ કેશુભાઈ પટેલ એમણે જે શબ્દો કહેલા જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી, એ શબ્દો એવા હતા કે મોદીના શાસનમાં અઘોષિત ઇમરજન્સી છે અને આજે તો આખા દેશમાં અઘોષિત ઇમરજન્સી છે એવો માહોલ આપણને જોવા મળે છે. પરંતુ એ વખતે જયપ્રકાશ નારાયણ, લોકનાયક જયપ્રકાશ નારાયણ, આમ તો પંડિત જવાહરલાલ નહેરુના અનન્ય સાથી હતા. શરૂઆતમાં એ માર્ક્સિસ્ટ હતા, અમેરિકામાં ભણીને આવ્યા, ગાંધી બાપુના સંપર્કમાં પણ આવ્યા અને પછીથી નહેરુની સાથે એ કામ કરતા હતા, પરંતુ પાછળથી મતભેદો જે બન્યા એને કારણે એ અલગ થયા અને સમયાંતરે 1975 આવતા સુધીમાં રામલીલા મેદાન પર 25મી જૂન 1975ના રોજ વિપક્ષના નેતાઓએ એક જનસભાનું આયોજન કરેલું અને એ જનસભામાં એમણે જે ભાષણ કર્યું એના પછી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બંધારણની કલમો મુજબ, અત્યારે તો બંધારણની કલમો અથવા તો અનુચ્છેદ એના ઉપયોગ વિના આપણે ત્યાં માહોલ ઇમરજન્સી જેવો છે, પરંતુ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બંધારણીય કટોકટી જાહેર કરી હતી. એ વખતે એ યોગ્ય હતી નહોતી એના વિશે ઘણી બધી વિવાદાસ્પદ વાત થઈ શકે. લોકનાયક જયપ્રકાશ નારાયણે એનો વિરોધ કર્યો હતો અને એમને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. લોકનાયક જયપ્રકાશ નારાયણ માટે ઇન્દુ એટલે કે ઇન્દિરા એ ભત્રીજી હતી અને છતાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એમને જેલમાં નાખ્યા હતા અને એમની તબિયત ચંદીગઢમાં એ બગડી હતી. ત્યારે મુંબઈમાં જ્યારે એ આવ્યા, જસલોકમાં એમની સારવાર ચાલી રહી હતી, ત્યારે અમે 24 કલાકની ડ્યુટી ઉપર હતા પત્રકાર તરીકે, કારણ કે જયપ્રકાશ નારાયણ ગમે ત્યારે ધપી જાય એમ હતું. એટલે અમે બધા પત્રકારો ત્યાં 24 કલાક સુધી ડ્યુટી ભરતા હતા નીચે જસલોકના પ્રાંગણમાં. પણ આપણે ત્યાં એક આંદોલન થયું, વિદ્યાર્થી આંદોલન, નવનિર્માણ આંદોલન. મનીષી જાનીના નેતૃત્વમાં જે આંદોલન થયું, એ આંદોલન વિશે અમે હંમેશા ગર્વ અનુભવીએ છીએ. અમે જો કે એટલા બધા સક્રિય નહોતા, કારણ કે ઝેવિયર્સ વાળા બહુ સક્રિય ના હોય, પણ ક્યારેક દંડા ખાધા હતા. એલડી એન્જિનિયરિંગ ની હોસ્ટેલમાં, એની હોસ્ટેલની લોબીમાં પોલીસે અમને દંડા ફટકાર્યા હતા. આજે પણ કદાચ એનો ચમકારો અમને અનુભવાય છે જ્યારે દુખે ત્યારે. પણ એ લોકનાયક જયપ્રકાશ નારાયણ એ વખતે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર જ્યારે એમને છે ને વ્હીલચેરમાં લાવવામાં આવ્યા, ત્યારે પણ એ સભામાં ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય મળ્યું હતું અને
એ આંદોલન સફળ થયા પછી જે આપણી HL કોમર્સ કોલેજનું ગ્રાઉન્ડ હતું, અત્યારે તો હવે ગ્રાઉન્ડ રહ્યું નથી, ત્યાં આગળ HL કોમર્સ કોલેજની એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ શરૂ થઈ ગઈ છે, પરંતુ એ ગ્રાઉન્ડમાં જ્યારે લોકનાયક જયપ્રકાશ ફરીને એ સફળતાનો જલ્લોષ મનાવવા માટે આવ્યા અને એમણે જ્યારે ભાષણ કર્યું ત્યારે વિદ્યાર્થીઓને એમને સાંભળવામાં જરાય રસ નહોતો. પતંગોત્સવ આવી રહ્યો હતો, ઉત્તરાયણ આવી રહી હતી, એટલે પતંગમાં વધારે રસ હતો અને એવી ચીચિયારીઓ, પતંગ એ કાયપો એની ચીચિયારીઓ ચાલતી હતી. એટલે વિદ્યાર્થીઓ કેટલા ગંભીર હોય છે એ આપણે સમજી શકીએ છીએ. પણ લોકનાયક જયપ્રકાશ નારાયણ એમની આખી જે ચળવળ રહી એ પછી બિહારમાં સંપૂર્ણ ક્રાંતિની અને પછી તો આપણે ત્યાં ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી ઉઠાવી લીધી અથવા તો ચૂંટણી જાહેર કરી જાન્યુઆરી 77માં. સંજય ગાંધી નામના એમના પુત્ર જે ઇમરજન્સીનો ખરો ખલનાયક હતો, એ સંજય ગાંધીની અનિચ્છા છતાં ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી હતી. સંજય ગાંધી એમણે કુલદીપ નાયરને જે ઇન્ટરવ્યુ આપ્યો હતો એમાં બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે 30-40 વર્ષ સુધી આ દેશમાં ચૂંટણીની જરૂર નથી, પરંતુ શ્રીમતી ગાંધીમાં એ ચૂંટણી આપવા માટેની મક્કમતા હતી અને એમને ખબર હતી કે ચૂંટણી હારી જવાના છે. એ માર્ચમાં ચૂંટણી હારી ગયા અને મોરારજીભાઈની સરકાર આવી, આપણે ત્યાં જનતા પાર્ટીની સરકાર આવી. એ પહેલા 1975માં આપણે ત્યાં જનતા મોરચાની સરકાર હતી, એ બાબુભાઈ જશભાઈ પટેલની. પણ આ બધો આખો ઘટનાક્રમ હું એટલા માટે કહી રહ્યો છું કે આપણા જે દર્શકો છે, નવી પેઢીના દર્શકો છે, જેમને ખરેખર આ સંદર્ભમાં કશી ખબર નથી હોતી, એમને થોડોક અંદાજ મળે. ભૂમિપુત્ર ની ભૂમિકા એ વખતે ખૂબ જાણીતી હતી. ભૂમિપુત્રએ લડત ચલાવી હતી. મને લાગે છે રજનીભાઈ એ વખતે તો જાણે કે ભૂમિપુત્ર સાથે સંકળાયેલા નહોતા, 99થી એ ભૂમિપુત્ર સાથે સંકળાયા, પરંતુ આજે એટલે કે 26 જૂને અમદાવાદમાં એક કાર્યક્રમમાં એમના એક પુસ્તકનું લોકાર્પણ થઈ રહ્યું છે અને એનું ડોક્યુમેન્ટેશન મેં જોયું છે. મને લાગે છે કે આવા ઘટનાક્રમનું ડોક્યુમેન્ટેશન થાય એને અભિનંદનીય હું તો ગણું છું. એમાં જે કંઈ ધારો કે ખામીઓ ખૂબીઓ હોય એની ચર્ચા પણ થઈ શકે, પરંતુ ડોક્યુમેન્ટેશન થાય એ ખૂબ જરૂરી છે. ઇમરજન્સી વિશેનું ડોક્યુમેન્ટેશન ઘણા બધાએ પોતપોતાની રીતે કર્યું છે. સંઘે પણ ડોક્યુમેન્ટેશન કર્યું છે. સંઘ તરફથી, RSS તરફથી રાષ્ટ્રીય સ્તરે જે ગ્રંથ, મહાગ્રંથ મામા વાજપેયી અને બીજાએ સંપાદિત કર્યો છે, એમાં નરેન્દ્ર મોદીની કોઈ ભૂમિકાનો ભાગ્યે જ ઉલ્લેખ કર્યો છે. છતાં નરેન્દ્ર મોદી અત્યારે પ્રાઇમ મિનિસ્ટર છે એટલે પોતાના ઢોલ પીટાવી શકે છે અને ઇમરજન્સીને એ બ્લેક ઇમરજન્સી કહી શકે છે. મને લાગે છે કે આપણે અત્યારે રજનીભાઈની સાથે જોડાયા છીએ અને રજનીભાઈ આપણને એમના પુસ્તક વિશે, એમના પુસ્તકના સંપાદન વિશે, પુસ્તકમાં શું સામગ્રી એમણે કઈ રીતે મેળવી છે, મને આનંદ એ વાતનો છે કે એમણે જયપ્રકાશ નારાયણના ભાષણો પણ એમાં સામેલ કર્યા છે, બીજા લેખો પણ સામેલ કર્યા છે. જોકે રજનીભાઈની સાથે વાત કરીશું ત્યારે ખ્યાલ આવશે, કારણ કે જે પ્રકાશિત ભાષણો હતા એ ભાષણો એમણે સામેલ કર્યા છે. એટલે મને લાગે છે કે હજુ પણ આ દિશામાં વધુ કામ કરવાની જરૂર છે એવું લાગ્યા વિના રહેતું નથી. રજનીભાઈ, સીધું ને સટમાં આપનું સ્વાગત. અને આટલી પાતળું પછી આપના આ જે પુસ્તકનો જે ઉપક્રમ રહ્યો એની પ્રેરણા ક્યાંથી મળી અને કઈ રીતે આપે પુસ્તકને આકાર આપ્યો અને આજનો કાર્યક્રમ જે છે એના સંદર્ભમાં આપ મન મોકળાશથી વાત કરો એવી હું અપેક્ષા કરું છું. રજનીભાઈ. 18/8/2022 મનીષી જાનીનો ફોન આવ્યો. ગાંધીજીને સેડિશન જે ચાર્જ લગાવેલા અંગ્રેજ સરકારે એ 1922માં, એટલે એ પ્રમાણે એના 100 વર્ષ થયા. તો એ 100 વર્ષને ખ્યાલમાં રાખીને એક સંમેલન એ અમદાવાદમાં ગોઠવવાના હતા અને એમાં મને કહ્યું કે એમાં વાણીની સ્વતંત્રતા જેની હણાઈ છે, એ લોકો નાટક ને બધું કરતા હતા કે સ્ક્રિપ્ટ લખતા હતા, એને સરકારે બાન કરેલું. એટલે આવા બીજા કેટલા બધા મિત્રોને એમને આમંત્રણ આપેલું. એમાં મને બોલવાનું કહેલું
કે ભૂમિપુત્રે એ કટોકટી દરમિયાનમાં જે કઈ પ્રક્રિયા કરી, જે રોલ ભજવ્યો, એના વિશે તમે વાત કરો અને તમે લેખિત આપો તો અમે ભવિષ્યમાં પુસ્તક કરવાના છીએ. એટલે મેં ફૂલ સ્કેપના 140 પાના લખીને મોકલી આપ્યા એમને, અને પછી તે પ્રવચનમાં બોલાવ્યા. એટલે એકંદરે સારો ત્યાં પ્રતિભાવ મળ્યો. એટલે હું થોડો ઉત્સાહિત થયો અને પછી એમના પુસ્તક બનવાની રાહ જોતો હતો, પણ સમાવ એ કઈ એ વખતે તૈયાર ન થઈ શક્યું. ટૂંક સમયમાં કરવાના છે, અગર તો બીજી રીતે એને બહાર પાડવાના છે. તો પછી મેં એમાં કહ્યું કે ભાઈ એ વખતે તો મેં માત્ર એમને જેટલી રિક્વાયરમેન્ટ હતી મારે બોલવાની ખ્યાલમાં રાખીને કરેલું. પછી મેં કીધું આને સર્વસમાવેશી કરીએ. એટલે પછી મેં એમાં બીજા બધા જે મટીરિયલ હતું એ ઉમેરવાનું ચાલુ કર્યું, અને એમ કરતા કરતા પુસ્તક જે થયું, અને અમારે જે કઈ એમાં વિલંબ થયો, અને પછી મેં કહ્યું કે એ જ ગાળામાં કટોકટીને લગાવે બી 50 વર્ષ એ બંધારણના ખાત્માનું જે રીતે ભાજપ પ્રચાર કરી રહ્યું હતું, એટલે એને ખ્યાલમાં રાખીને મેં એક પ્રકરણ, એમાં પ્રકરણ વિભાગ 8 મેં ઉમેર્યું. એટલે આમ જોવા જઈએ તો ગાંધીજીના સેડિશનથી માંડીને અને કટોકટીની ઇસ્યુ અને કટોકટીના પછીના 50 વર્ષે અત્યારે સરકાર કે પ્રજા કેવી રીતે જુએ છે, એ રીતે બને એટલું એને પુસ્તકને સર્વસમાવેશી કરવા પ્રયત્ન કર્યો. અને એ સિવાય મેં એક બીજું આમ કર્યું કે કટોકટી કોઈક ને કોઈક જગ્યાએ કોઈ પુસ્તકમાં એનો ઉલ્લેખ છે, એટલે એને ખ્યાલમાં રાખીને જે પુસ્તકોમાં આને લગતી કઈ વાત હોય તો એવા લગભગ કમસે કમ 17 પુસ્તકો કે 13 કે 17 જેટલા પુસ્તકોનો મેં લાંબો ટૂંકો પરિચય આપ્યો. એટલે પ્રયત્ન કર્યો એક સારું ડોક્યુમેન્ટેશન થાય અને લોકોને ઘોષિત અઘોષિત કટોકટી બંનેને પ્રમાણમાં એ પોતાની સામે જોઈ શકે, અભ્યાસ કરી શકે, એવો એક અમારો આ પ્રયત્ન રહ્યો. જી, રજનીભાઈનું જે આજે પ્રકાશિત થઈ રહ્યું છે એ પુસ્તકનું નામ છે કટોકટી અને તેમાં ભૂમિપુત્ર, યજ્ઞ પ્રકાશનની ભૂમિકા. હવે યજ્ઞ પ્રકાશન દ્વારા ભૂમિપુત્ર એ પ્રકાશિત થાય છે. રજનીભાઈ મને લાગે છે 99 થી જ એના સંપાદકીય વિભાગમાં કાર્યરત રહ્યા. એના પહેલા એ ઘણા બધા આંદોલનોમાં સક્રિય રહ્યા, રાષ્ટ્રીય સ્તરે પણ સક્રિય રહ્યા, અને આ જયપ્રકાશ નારાયણના વિચારથી એ પ્રભાવિત રહ્યા હશે. એટલે જ મને લાગે છે કે ભૂમિપુત્ર સાથે સંકળાવાનો એમને યોગ મળ્યો હશે. આ પુસ્તકનું આજે જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે રજનીભાઈ, તો પુસ્તકના લોકાર્પણ વિધિના કાર્યક્રમ વિશે પણ થોડીક વાત કરો, પછી આપણે પુસ્તક ઉપર આવી જઈએ. રજનીભાઈ, આજે લોકાર્પણ વિધિમાં આ પુસ્તકનું જે ફોરવર્ડ, જે પ્રસ્તાવના લખવા વાળા જે 4 મહાનુભાવો છે, ઘનશ્યામભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, મનીષી જાની અને રોહિતભાઈ શુક્લ, એ લોકોને આજે આમંત્રિત કર્યા છે. એટલે એમના પ્રવચનો, એટલે એમને જે કઈ આવશે કહેવું હોય એ કહેશે. પ્લસ મેં બીજા 2 મિત્રોને પણ અંદર દાખલ કરેલા છે, ડંકેશભાઈ ઓઝા અને ચંદુભાઈ મહેરિયા. એ લોકો પણ વાત કરશે. પ્રયત્ન છે 80-100 જેટલા મિત્રો આવે. પ્રયત્ન તો લગભગ મારો એટલો હોય છે, અને પૂરતી જાહેરાત કરી છે, મિત્રો વચ્ચે શેર કરેલું છે. અને આજે કેટલા વાગે અને આજે 3 થી 6 સામુદાયિક શિક્ષણ ભવન નવજીવનની સામે છે, ત્યાં આગળ. અગર તો મંદાબેન જ્યાં જે અત્યારે બેસે છે એ ત્યાં આગળ રાખેલું છે, અને કોઈ પણ મિત્રને રસ પડે તો એ આવી શકે છે. ઓપન ટુ ઓલ જેવું અમે રાખેલું છે, એટલે કોઈ એન્ટ્રી ફી નથી. અને આમ વ્યાપારિક દ્રષ્ટિએ તો નહીં મળે, પણ આવું મોટું પુસ્તક હોય એ આમ તો રાહત દરે પણ અમે એને 450 રૂપિયામાં રાખેલું છે, પણ આજે અમે એને 340 રૂપિયા કે એવી આસપાસ, મતલબ કે સારું ડિસ્કાઉન્ટ આપીને લોકોના હાથમાં પુસ્તક જાય એ અમારો ખ્યાલ રહ્યો છે. અને આનાથી વધારે તો સસ્તું કરવું અઘરું છે, પણ મિત્રોની મદદ આ તે કરીને હું બધા જ પુસ્તકોમાં મદદ આવી રીતે કરતો હોઉં છું, કે જેથી કરીને લોકો વાંચે. સસ્તું સાહિત્યની જે પરંપરા છે એ જાળવવાનો યજ્ઞ પ્રકાશનનો પ્રયત્ન રહ્યો છે. અત્યારે ઘણી બધી મોંઘવારી વચ્ચે પણ એ પ્રયત્ન જાળવી શકીએ છીએ.
થોડી બાંધછોડ કરવી પડે છે. અને પુસ્તકો બીજું હરિભાઈ, હું જે બધા પુસ્તકો લખું છું ને, સંપાદક લખું છું, એ બધા ઓફ સાઇડ હોય છે. દાખલા તરીકે મેં કોરોનાનું 600 પાનાનું પુસ્તક લખ્યું અને એમાં સર્વ સમાવેશી કોરોનામાં શિક્ષણની શું હાલત, ઇકોનોમિક્સની શું હાલત, લોક દલિતોની શું હાલત, મેડિકલ કેવા બધા ફ્રોડ ચાલ્યા એ, અને રસીના પ્રશ્ન, આવા ઘણા બધા પ્રશ્નો લઈને પુસ્તક કર્યું. પણ મને એમ કે મેડિકલ અને લોકો ઉપાડશે, પણ જાય છે. અને ક્યારેક એવા કોઈ પુસ્તકમાં દાખલા તરીકે કિસાન આંદોલનનું પુસ્તક કર્યું જયારે આંદોલન ચાલતું હતું ત્યારે, તો એ ફટોફટ જેવું. એવું એન્વાયરમેન્ટ અને કેન્સરના પુસ્તકો છે. એટલે પણ આ પુસ્તક મને આશા છે કે કદાચ લોકોને વધારે એટલે પોતાની દ્રષ્ટિએ ઉપયોગી લાગશે. એટલે આશા રાખું કે લોકો એનો મહત્તમ ઉપયોગ કરે. એક જમાનામાં તો અમે 1000-2000 કોપી કરતા હતા, પણ અત્યારે એટલું બધું કરવાનું સાહસ નથી થયું. પણ પ્રયત્ન કર્યો છે અને ઓછા ભાવે આપવા પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે આ પુસ્તક એ ડોક્યુમેન્ટેશન છે. એમાં મને લાગે છે તમે સમગ્ર લક્ષી એના પાસાઓને સમાવવાની કોશિશ કરી છે. જે મહાનુભાવોને આજે તમે તેડાવ્યા છે એ પણ વિશિષ્ટ વ્યક્તિત્વો છે અને એ ચળવળકારો તરીકે પણ જાણીતી વ્યક્તિઓ છે. અને ખાસ કરીને લોકશાહીને જીવંત રાખવાની દિશામાં કઈ રીતે સક્રિયતા દાખવી શકાય એના માટે આ પુસ્તક પ્રેરણારૂપ છે. કારણ કે મેં તો એની PDF પર એક આછેરી નજર નાખેલી છે, આપે જે મોકલાવી હતી પ્રતાપે, અને મને એ ગમ્યું છે. અને મને હંમેશા ડોક્યુમેન્ટેશન થાય તો એ ગમે છે. દર્શક મિત્રોને એટલું જરૂર જણાવી દઉં કે આપણે ત્યાં નવનિર્માણ આંદોલન જે થયું, એ નવનિર્માણ આંદોલનના સંદર્ભમાં ભાગ્યે જ અધિકૃત એવા પુસ્તકો લખાયા છે, અથવા તો ગ્રંથસ્થ થયા છે, અથવા ડોક્યુમેન્ટેશન થયું છે. એકાદ બે રિસર્ચ સ્કોલરે કર્યા એના સિવાય. મનીષી જાની, જે નવનિર્માણ સમિતિના જે વડા હતા, એમણે મને હમણાં મારી સાથેની એક વાતચીતમાં એમણે કહ્યું હતું કે એ નવનિર્માણ આંદોલન ઉપર એક દસ્તાવેજી પુસ્તક કરી રહ્યા છે અને આપણને એની પણ પ્રતીક્ષા છે. મને લાગે છે રજનીભાઈ, પુસ્તક ઓછું જાય તો એની બહુ ચિંતા એટલા માટે ન કરવી કે એનો ખર્ચ નીકળી જાય એ જરૂરી છે. આપણે ખોટનો ધંધો ન કરીએ, પરંતુ તમારા આ પુસ્તકને મને લાગે છે ત્યાં સુધી ઇમરજન્સી, તમે જેમ કહ્યું એમ ઘોષિત અને અઘોષિત ઇમરજન્સી બંનેના સંદર્ભમાં તુલનાત્મક જે લોકોને અભ્યાસ કરવાની ઈચ્છા હશે એ બધા જ, અને ખાસ કરીને યુવા વર્ગ પણ છે ને આ પુસ્તક ખરીદે. હું તો પુસ્તકો ખરીદવાનો ખૂબ આગ્રહી છું અને હું માનું છું કે પુસ્તકો ખરીદવા જ જોઈએ. આપણે ત્યાં છે ને ઘણી વખતે લેખકો પણ એ પુસ્તક તમારું આવ્યું છે તો મોકલી આપજો ને, રિવ્યુ હું કરીશ, આવી પણ કેટલાક લોકોની વાત હોય છે. પણ એવા લોકો કરતા પુસ્તક ખરીદવાની આદત ગુજરાતીઓ પાડે એવી અપેક્ષા આપણે જરૂર માનીએ છીએ. પાછા આપણે આવીએ, મેં કહ્યું એમ કે આપણે ત્યાં આ પુસ્તકની જે વાત આપણે કરીએ છીએ એ પુસ્તકના સંદર્ભમાં તમારા પોતાના પ્રતિભાવો એમાં શું શું સામેલ કર્યું છે એની થોડીક વિગતે વાત કરો રજનીભાઈ. પુસ્તકમાં મેં 8 વિભાગ પાડેલા છે. એમાં પહેલો વિભાગ છે કે ભૂમિપુત્ર આજે કટોકટી દરમિયાનમાં જેને સરકારે પ્રતિબંધિત કરેલું, ભૂમિપુત્રને પણ પ્રતિબંધિત કરેલું, એના પ્રકાશનોને પ્રતિબંધિત કરેલા, એના કારણે શું શું અમને મુશ્કેલી પડી, એ બધા વચ્ચે પ્રેસને સીલ થયું, અંકો જપ્ત થયા, જેના હાથમાંથી અંકો પકડે એ લોકોને પણ જેલ ભેગા કર્યા. પણ માત્ર અમે 8 જ અંક પ્રકાશિત નહીં કરેલા. અને અમારા યજ્ઞ પ્રકાશનના જે પ્રેસને સીલ કર્યું તો એની જગ્યાએ અમે અભય મુદ્રિકા કરીને, એટલે અમે મતલબ કાંતિભાઈ એ બધાએ, અને અલગ બીજો પ્રેસ તૈયાર કર્યો, લોકો પાસેથી પૈસા ડોનેશન મેળવી અને ભૂમિપુત્રને ચાલુ રાખ્યું. અને મહત્વની વાત એ થઈ કે એમાં સંઘર્ષરત 2 વ્યક્તિઓનો રોલ વધારે રહ્યો. આમ તો ઘણા બધાનો એક બીજી રીતે રોલ રહ્યો હોય, પણ અચુલી કાકાને યાદ કરવા પડે
કારણ કે એ વખતે સંપાદનમાં ચુની કાકા હતા અને કાંતિભાઈ પણ હતા, પણ ચુનીભાઈની ગેરહાજરીમાં, કાકાની ગેરહાજરીમાં કાંતિભાઈએ સંભાળ્યું અને એ ચાલુ રાખ્યું. એમાં કારણે ચુની કાકાને જેલમાં પણ જવું પડ્યું અને ખ્યાલ જ હતો એમને કાકાને ગમે ત્યારે આવશે એમ. એટલે અને કાંતિભાઈને એ લોકો પણ એ વખતે અતુલ ત્યાં અતુલ પારડીમાં રહેતા હતા અને એ પછી પણ એમના આ સંઘર્ષના જે રોલ એમને ભજવી રહ્યા હતા, યજ્ઞ પ્રકાશન કે ભૂમિપુત્ર, એટલે એમને ખાલી કરવું પડ્યું ને ધરમપુર તરફ એમને જવું પડ્યું. એટલે આવી બધી વાર્તાઓ છે. અને બાકીના ભાગમાં છે એ ભૂમિપુત્રના સંઘર્ષની કથા. હવે એમાં સંઘર્ષમાં બે પ્રકારની કથા છે, એક આંતરિક સંઘર્ષ અને એક વ્યાપક સંઘર્ષ. વ્યાપક સંઘર્ષ સામે તો યજ્ઞ પ્રકાશન પોતાની રીતે ઝઝુમતું રહ્યું, પણ આ સંઘર્ષમાં એક કે બીજી રીતે જેપી અને વિનોબા એ બંનેના એપ્રોચ અલગ અલગ રહ્યા. અને વિનોબા માનતા હતા, જો એમને હું ન્યાય આપી શકતો હતો કે ભાઈ અત્યારે દેશ નબળો પડે એવું કઈ પગલું ના કરો. એમને બાંગ્લાદેશ કે ચાઇના કે પાકિસ્તાન કે કઈ હુમલો કરે તો એ બરાબર નહીં થાય. એ તો એની સામે એક દલીલ એવી હતી જેપીની કે ભાઈ જો પ્રજા મજબૂત હોય તો દેશ મજબૂત બને. તમે પ્રજાને દબાઈ રાખીને દેશ મજબૂત બને એવું લોજિક કેવી રીતે કહી શકો? એટલે એ બંનેના એપ્રોચ અલગ અલગ રહ્યા. એની અંદર સર્વોદયમાં થોડાક ભાગ પણ પડ્યા. એટલે એક જેપી વાળા અને બીજા વિનોબા વાળા, એક સંઘર્ષ વાળા અને એક રચનાત્મક કામ કરવા વાળા, કંઈક અંશે એવું. અગર અધ્યાત્મ વાળા અને ચરોરિયા, તમે જેવા જેવા ભાગ કોઈ એવા નામ લેબલ આપી શકો. એમાં કેટલાક જે હતા એમને ઇન્દિરા સાથેના સંબંધો હતા. અરે નિર્મલા દેશપાંડેનું નામ દઈ શકું, કારણ કે એ જે રીતે એ ત્યાં પન્નારમાં જે કઈ ચર્ચાઓ થાય, અને એ હા એ આમ રહે દિલ્હી ને બધું, પણ એ વિનોબા જે ચર્ચાઓ થાય અને પોતે દિલ્હીમાં જઈને એવું જાહેર કરે કે ભાઈ હું વિનોબાજીની પ્રતિનિધિ તો હું જ છું. ભાષા શબ્દ કદાચ અલગ હશે, અને એમ કે ના, એને એ પોતાની રીતે એ પત્રકાર પરિષદમાં એ બધી વાત કરે. થયું એવું કે કોંગ્રેસ ને એટલે વિનોબાજીને ઇન્દિરા ગાંધી માટે કુણો ભાવ હતો, એટલે એ પણ હકીકત છે. અને એના કારણે કોંગ્રેસ વાળા પણ કેવી રીતે વિનોબાજીના આ વલણનો લાભ લઈ શકાય એટલે એમને મળવા આવેલા એમના પ્રતિનિધિ. અને એમાં એમને વિનોબાજીએ વાત કરી કે અનુશાસન પર્વ એમની વાત હતી, વ્યાપક અનુશાસન પર્વની વાત છે, પણ એ શાસકનું અનુશાસન અને જ્ઞાનીઓનું અગર આચાર્યોનું અનુશાસન એ બે અલગ અલગ વાત હતી. પણ એમાંથી એમને બીજા જ દિવસથી બીજા કે થોડાક વખતમાં એમને જાહેરાતો મૂકી દીધી કે વિનોબાજીએ અનુશાસન પર્વ જાહેર કર્યું. એટલે મતલબ કે એ લેજિટિમેટાઇઝ છે, લોકોમાં પ્રચાર કર્યો. એના કારણે સર્વોદયના મિત્રો બહુ નારાજ થયા અને જેપી પણ ખાસા નારાજ થયા. પછી બંને વચ્ચે મનભેદ કરવા માટે કે ચર્ચા કરવા માટે ના પ્રયત્નો થયા, પણ સમાવ એટલું બધું સૌહાર્દપૂર્વ એ ડાયલોગ બહુ થયા નહીં. જેપી નું મન મોટું અને બંનેનું મન મોટું, મૈત્રી તો એ લોકોની જળવાઈ, બધું જ રહ્યું. પરંતુ આ તો એક રહ્યું કે વિનોબાઈએ ખરા ટાણે એ આંદોલનને સપોર્ટ નહીં કર્યો. એટલે દાદા ધર્માધિકારી એ તત્વચિંતક અને પોલિટિક્સ રાજનીતિને બરાબર સમજવા વાળા અને સર્વોદયના સિદ્ધાંતોને, ગાંધી દર્શનને પણ ઉજાગર કરવા વાળા, એમને તો ખાસ કહેવું પડ્યું એમના પ્રવચનમાં કે હું બિહાર આંદોલનને હું સમર્થ કરું છું. અને એ જે એમને જે વિગતો રજૂ કરી એ આપણે પુસ્તકમાં મૂકી છે. અને એ પછીના ગાળામાં પણ આપણે એ વિનોબાજીના અને જેપીના વલણોને અને એ લોકોના ઇન્ટર રિલેશનશીપ વિશેનું એ મતલબ કે જેપીને અન્યાય એટલે આપણે એકબીજાનું લીપાપોતી કરવાની દ્રષ્ટિએ નહીં, પણ આગળની પેઢી પણ જાણે કે સંઘર્ષમાં આંતરિક અને બાહ્ય એમાં કેવા પ્રશ્નો આવે. કોઈ પણ સંગઠનો એમાં આવા બધા પ્રશ્નો આવતા હોય છે. એટલે એ દ્રષ્ટિએ થોડીક સામગ્રીને
કરવા મૂકવા પ્રયત્ન કર્યો છે. એ કદાચ આમ સીધું ન લાગે કે આ ક્યાં આમાં અંદર મૂકી દીધું, પણ એ ભવિષ્યમાં પ્રશ્ન થાય કે ભાઈ આમાં શું હતું કે જેથી કરીને આવા મતભેદ પડ્યા. અને પાછા વિનોબાજી 1 વર્ષ મૌનમાં ગયા એટલે અને બીજી બાજુ જેપીની તબિયત પણ પાછળથી બગડી. એટલે આવા બધા પ્રશ્નોનો એક ઇતિહાસ, આમ ડોક્યુમેન્ટેશન છે પણ એમાં એક ઇતિહાસનો પ્રવાહ પણ છે. એટલે ભાઈ આના સંદર્ભમાં એક બીજો ઉલ્લેખ પણ મને કરવાનું મન થાય છે. ગુજરાતમાં ભૂમિપુત્ર અને આરએસએસ નું મુખપત્ર ગણાતું, આમ તો આરએસએસ વાળા એને મુખપત્ર નથી કહેતા, પાંચજન્ય હોય કે ઓર્ગેનાઇઝર હોય કે ગુજરાતી સાધના હોય, પણ આરએસએસ વાળાઓ દ્વારા ચલાવાતું મેગેઝિન, એને પણ ઇમરજન્સીમાં વિરોધ કર્યો. અને એ વખતના જે તંત્રી હતા વિષ્ણુ પંડ્યા, એ પણ જેલમાં ગયા હતા. મને લાગે છે બીજું કે પુણેનું સાધના, ઘણી વખતે ઘણા લોકો છે ને ગુજરાતી સાધના અને પુણેનું સાધના એની વચ્ચે ભેદ નથી કરી શકતા, પણ પુણેનું સાધના જે સમાજવાદીઓ ચલાવતા હતા, જો હું ભૂલતો એસએમ જોશી ને એ બધા એના માટે બેકબોન હતા. એને પણ એ ભૂમિકા, ઇમરજન્સી વિરોધી ભૂમિકા બરાબર ભજવી હતી. ઘણા બધા અખબારોએ આ દિશામાં કામ કર્યું. ઇન્ડિયન એક્સપ્રેસે ઘણું બધું સહન કર્યું. પણ તમારા પુસ્તકમાં બાળા સાહેબ દેવરસ, આરએસએસ ના સરસંઘ ચાલક, એમણે ઇમરજન્સીને ટેકો આપતા પત્રો જે ઇન્દિરા ગાંધી, પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીને જે લખ્યા હતા, એનો સમાવેશ નથી જોવા મળતો મને. ના, નથી થયો સાહેબ, જો જવાબ આપું તો. કારણ કે શરૂઆત જ ભૂમિપુત્રને આજુબાજુમાં લખવું એવું નક્કી થયું અને એનું એક્સટેન્શન આગળ કર્યું. પણ હું તમે તે વિષ્ણુભાઈની વાત કરી તો આ પુસ્તકમાં 2 પુસ્તકોનું ધ્યાન મારે દોરવું જોઈએ મિત્રો વચ્ચે, કે એક છે નરેન્દ્ર મોદીએ લખેલું આંદોલનનું પુસ્તક નવનિર્માણ વિશેનું, અને બીજું વિષ્ણુભાઈ પંડ્યાએ 50 વર્ષને ખ્યાલમાં રાખીને એમને એ પુસ્તક, પહેલા એક પુસ્તક લખ્યું હતું મિસાવાસ્યમ, પછી એને નવેસરથી કરીને એમને પુસ્તક લખ્યું. એ પુસ્તકનો પરિચય મેં આમાં છેલ્લે સામેલ કર્યો, કારણ કે 50 વર્ષના એ વખતે બધું મારું પ્રેસના બધું કામ એનું ફાઇનલ તરફનું ચાલતું હતું. પણ એ પુસ્તક મારા હાથમાં જયારે થયું એ જ દિવસે લગભગ હાથમાં આવી ગયું અને મેં એને મૂકવા પ્રયત્ન કર્યો. અને એમાં એક વસ્તુ કહું કે કોઈ પણ જગ્યાએ તથ્યોને મરડવાનો પ્રયત્ન નથી કર્યો કે ભાઈ સાધના કરતા ભૂમિપુત્ર ઊંચું કે આ લોકોના સંઘર્ષ કરતા આ જુદો સંઘર્ષ. એ તો જે કઈ તથ્યો ઉજાગર લોકો સામે છે એમાંથી સમજી શકે. પણ એક વસ્તુ છે કે ઇમરજન્સી વખતે, એટલે હું ઘણી વાર ઉદાહરણ આપું કે કોઈ નાવમાં આપણે પ્રવાસ કરતા હોઈએ અને નાવમાં કાણા પડી જાય, પછી પાણીને કોણ ઉલેચે છે? દારૂડીઓ ઉલેચે ને પ્રવાસી બી ઉલેચે, એને ખલાસી બી ઉલેચે. એટલે એ વખતની આવી સ્થિતિ હતી. એટલે હું જયારે આ બધી પ્રક્રિયામાં હું સુરતમાં રહીને કામ કરતો હતો, મિલમાં નોકરી કરતો હતો, પણ હું ઠીક પ્રમાણે સક્રિય હતો. એટલે એ વખતના, તમે આમ તો એન્જિનિયર છો? હા, પણ હું એ વખતે ત્યાં સુરત કોટન મિલમાં એઝ અ મેન્ટેનન્સ એન્જિનિયર કામ કરતો હતો. પણ દિવસ રાત થી આમાં કરતો, દરરોજ સાંજે એ સભાઓ કરવી, બધું કરતો હતો બિપિનભાઈ દેસાઈ સાથે અને ત્યાંના બીજા લોકલ કાર્યકરો સાથે રહીને કરતો હતો. અને એ જે દિલ્હીમાં જે બહુ બે મોટા સંમેલનો થયા, એમાં એક સંમેલનમાં 6 ઓગસ્ટ કે તારીખ મેં આમાં લખેલી છે, એમાં પણ હું ગયેલો હતો. ત્યાંથી બિહાર જવાનું બધા મિત્રો જતા હતા, પણ મારે શું મુશ્કેલી હતી કે નોકરીમાંથી તો હું ચાલુ નોકરીએ બિહારમાં જવું ને કેટલો સમય અટવાઈ પડવું એ ખબર નહીં, એટલે હું નહીં ગયો. તો એ બધી વાતો પણ મેં પુસ્તકના છેલ્લા ભાગમાં લખેલી છે. એટલે એ વખતના ગાળામાં ચંપકલાલ સુખડિયા, જો આપે આપના કહો છો એક હિસ્ટોરિયન છો તમે પોલિટિકલ્સના, તો એમાં ચંપકલાલ સુખડિયા કરીને હતા ત્યાં સુરતમાં, એ જનસંઘ વાળા હતા, એ પણ બધાની સાથે હતા.
એટલે ત્યાં દિલ્હીની રેલીમાં પણ અમે મિત્રો ગયેલા હતા. એટલે એ બધી પ્રક્રિયા પણ થોડી થોડી આમાં મૂકેલી છે. જી મને લાગે મેં તમને જે કહ્યું એ પ્રમાણે એટલે ટૂંકમાં ભૂમિપુત્રની આસપાસ જ આ બધું ચાલ્યું, પણ છતાં તમે નરેન્દ્ર મોદીના પુસ્તકનો અને વિષ્ણુ પંડ્યાના પુસ્તકનો ઉલ્લેખ આમાં કર્યો છે એવું તમે કહો છો. હા હા, બંને પુસ્તકો લીધા છે મેં. અને એમાંથી મેં જે બીજા લેખોમાં જે વસ્તુ થોડું છૂટી ગયું હોય, કારણ કે નરેન્દ્ર મોદી એ વખતે ગુજરાતમાં રહેતા હતા અને એ બધી વિગતો ભેગી કરીને એ ચોપાનીઓ છાપતા હતા. અને એમનું કેવું, એમનું લગભગ એવો ટ્યુન એવો હતો કે આ આંદોલન RSS વાળા કે એમના સાથીઓ જ ચલાવી રહ્યા છે. અને એ સમાચારો મોકલતા. અને ભૂમિપુત્રની નોંધ પણ એમ છે. એ તો બીજા એક સમાચાર આપી દીધું સાહેબ, હું ના નોકરી કરતો હતો, પણ અમદાવાદથી જે કઈ મટીરિયલ આવે ને એનું રિપ્રોડક્શન ત્યાં સુરતમાં થતું. અને એ જે ભાઈ પ્રેસમાં કરતા હતા એ જેલમાં ગયા, એની વ્યથા પણ આપણે આમાં મૂકેલી છે. એ બધું મારા ઘરેથી હું પોસ્ટિંગ કરતો હતો. નરેન્દ્ર મોદીની ભૂમિકા ઇમરજન્સીમાં શું હતી એના વિશે ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ ઘણી વાર કહ્યું છે કે એમની ભૂમિકા માત્ર મારા જેવાને મારી બેગ ઉપાડીને જ્યાં જવાનું હોય ત્યાં જવાની વાત, કારણ કે આપણે ત્યાં બાબુભાઈની સરકાર હતી એટલે ઘણો સમય સુધી તો જરા નિરાંત હતી. બરાબર, રિલેક્સેશન હતું અન્ય રાજ્યોની તુલનામાં. પણ નરેન્દ્ર મોદી સ્વાવલંબી છે પોતાનો પ્રચાર કરવામાં, એટલે એમણે એ પુસ્તકો લખ્યા કરતા હતા. અને એ પુસ્તકોમાં કેટલાક અધૂરા પણ રહ્યા છે. કારણ મેં કહ્યું એમ કે ધારો કે બાળા સાહેબ દેવરસના પુસ્તકો જે છે, જે પ્રકાશન એમના જ એટલે RSS વાળાઓના પ્રકાશન દ્વારા જ જે પ્રકાશિત થયેલા છે, જેમાં બાળા સાહેબ દેવરસે જેલમાંથી જે પત્રો લખ્યા છે એ પત્રો એમાં છે, પણ આપણે ત્યાં ગુજરાતીમાં એ પત્રો દેખાતા નથી. એટલે બાળા સાહેબે સંઘ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવા માટે અનેક વાર ઇમરજન્સીને ટેકો ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા છે. ઇન્દિરા ગાંધીને જે ચુકાદો આવ્યો એને બિરદાવ્યો હતો, એને અભિનંદન આપ્યા હતા. અને મહારાષ્ટ્રની વિધાનસભાના રેકોર્ડ ઉપર પણ આ બાબતો છે. એટલે સંઘની ભૂમિકા વિશે થોડી શંકા તો જરૂર રહે છે, પણ અત્યારે સત્તામાં એ છે એટલે કદાચ તમને એમ થયું હોય કે એમનું પુસ્તકનો આપણે ઉલ્લેખ કરવો જોઈએ. હા, એટલે સત્તા કરતા મેં કરેલું કે જ્યાં જ્યાં ઇમરજન્સી વિશેની વાતો હોય એ પુસ્તકો, એટલે આપને જો ખ્યાલ જોયું હોય તો કિમ્મી કપૂર જે ઇન્ડિયન એક્સપ્રેસમાં એ એડિટોરિયલ પેજીસમાં એના રેગ્યુલર આર્ટિકલ આવે, એને પાછળથી પુસ્તક એબીવીપી સાથે સંકળાયેલા રહ્યા છે, એટલે એમનું પુસ્તક ઇમરજન્સી પરનું પુસ્તક પણ એ જ રીતે એ જ બાયસથી લખાયેલું છે. મને લાગે છે જર્નલિસ્ટો જયારે પુસ્તક લખે ત્યારે એમણે બાયસ છોડીને લખવું જોઈએ, ફેક્ટ્સ સાથે લખવું જોઈએ. આ પત્રો મને નવાઈ એ વાતની લાગે છે કે બાળા સાહેબ દેવરસના પત્રો, RSS ના સરસંઘ ચાલક, જેમણે એમ કહેલું કે 20 મુદ્દાના કાર્યક્રમનો અમે પ્રચાર પ્રસાર કરીશું, પ્રભાવીપણે અમલ કરીશું, આ બધી બાબતો એનો ઉલ્લેખ કરાતો નથી. બીજું બરાબર તમે કહ્યું ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, પરંતુ 2000માં એમણે ધ હિન્દુ અને ફ્રન્ટલાઇનમાં એમણે લેખો લખ્યા હતા. અને એ લેખો એમણે પાછા નથી ખેંચ્યા. મેં પાછું ચેક અને ક્રોસ ચેક કર્યું છે એમની મારફત. પણ એ એમ કે છે કે RSS એ સપોર્ટેડ ઇમરજન્સી. બરાબર, પણ સમાવ એવું પણ થયું કે ઇમરજન્સી પછી કે ઇમરજન્સી કાળમાં RSS પર પ્રતિબંધ પણ મુકાયેલો. એટલે એનું વધારે એનો લિંકેજ હું અત્યારે નથી કહી શકતો, પણ આ પણ હકીકત છે. વિનોબા ભાવેનો ઉપયોગ કરીને, એમની વગનો ઉપયોગ કરીને પ્રતિબંધ ઉઠી જાય એના માટે પણ પત્રો લખ્યા હતા એમણે. હા, મારા આની પછીનું જે પુસ્તક આવે છે એમાં RSS ના મિત્રો છે એ વિનોબાજીને મળવા જાય, અને મોટા ભાગે બાળા સાહેબ ને એ બી મળવા જતા હતા એવું કદાચ ઉલ્લેખ છે, અત્યારે મને યાદ નથી. હા, ના, એ પછી એ પહેલાના ગાળામાં જે વાતાવરણ બંધાઈ રહ્યું હતું ને એ ગાળામાં આ બધા મિત્રો મળવા આવતા હતા. વાજપેયી અને
સિંધિયા રાજે બેન એ પણ મળવા ગયેલા. એ બીજા પુસ્તકમાં ઉલ્લેખ છે. બીજું મારું પુસ્તક આવે છે. સમય જેલમાં રહ્યા નહીં વાજપેયી, તો એમની તબિયતને કારણે અને ઇન્દિરા ગાંધીને રિક્વેસ્ટ કરી હતી એટલે છૂટી ગયા હતા જલ્દી. એ આમાં નોંધેલું છે. એ એમને ઓપરેશન માટે મારા ખ્યાલ પ્રમાણે સાઉથ ઇન્ડિયામાં કર્યું અને પછી એમને એ કર્યા. એ આમાં વિગત નોંધી છે. આમાં આપણે બીજા મિત્રો પણ અડવાણીએ પણ પોતાના પુસ્તકમાં કટોકટી વિશેનો જે વિભાગ આપેલો છે એને પણ મેં આમાં નોંધ લીધેલી છે. એટલે જેથી કરીને બીજા બધા મિત્રોનું શું કહેવું છે. બોમ્બ કાંડમાં જે આપણા જેને જેલવાસ ને થયું, તો એના પર જે ખટલો કેસ ચાલ્યો એની વિગત પણ આપણે જોર્જ ફર્નાન્ડિસ ની મૂકેલી છે. જોર્જ ફર્નાન્ડિસ ના ભાઈને જે હેરાનગતિ ભોગવી પડી એ છે. અને જોર્જ ફર્નાન્ડિસ ને એક સાઉથની એક એક્ટ્રેસ બેન, અને એની પાસેથી માહિતી મેળવવા માટે એને એટલી બધી રીબાઈ હતી એ બહાર નીકળીને એક્સપાયર થઈ ગયેલી. એટલે શું અત્યાચારો થયા એની વિગતો પણ મૂકી છે. એટલે અત્યારે એ બધી અત્યારની ઘોષિત કટોકટીમાં અત્યાચારોની આખી પરંપરા સ્ટાઇલ બદલાઈ ગઈ. એ વિધિન ધ જેલ ને આઉટ ઓફ ધ જેલ જેવું છે. એટલે એની કમ્પેર નથી આમાં મૂકી, પણ એ આમાં મૂકેલી છે કે લોકોને ખ્યાલ આવે કે. રજનીભાઈ, આપણે જયારે આ પુસ્તક વિશે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હું આપણા દર્શકોને પણ જરૂર અનુરોધ કરીશ કે આ પુસ્તક એ વસાવે. આજે તો જાણે આ કાર્યક્રમમાં જેનાથી શક્ય બને અમદાવાદમાં જે મિત્રો હોય એ લોકો કાર્યક્રમમાં હાજરી આપે, અને કાર્યક્રમમાં મને લાગે છે આપે ડિસ્કાઉન્ટ રેટથી પુસ્તક અવેલેબલ કરવાની જાહેરાત પણ કરી છે. પુસ્તક વસાવે અને વાંચે. આમાં માત્ર ઘણી વખતે લાઇબ્રેરીમાં પુસ્તક છે એ બતાવવા પૂરતું નહીં, પણ એ વાંચે અને એના વિશે ચર્ચા કરે. મને લાગે છે આ પુસ્તક ઉપર વધારે ડિબેટ થવી જોઈએ એવું હું માનું છું. આપે આનું ડોક્યુમેન્ટેશન કર્યું છે એ બદલ આપને હું અભિનંદન આપું છું. અને આજે આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચા કરી એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિષય સાથે. ઓકે સર, થેન્ક યુ.